ગુડ મોર્નિંગ. વિકલિતના ઉપયોગોની વાર્તા ચાલે છે. એટલે છેલ્લે સ્વાધ્યાયનો 12મો દાખલો ગણ્યો છે. 13મો દાખલો. જે બિંદુઓ આગળ અથવા એક્સની જે કિંમતો આગળ વિધેય fx ઇક્વલ ટુ x-2 એની 4 ઘાત ગુણ્યા x+1 એની 3 ઘાત સ્થાનીય મહત્તમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, નતિ બિંદુ ધરાવે તે બિંદુઓ અથવા એક્સની કિંમતો શોધો. ટૂંકમાં સ્થાનીય મહત્તમ ન્યૂનતમની વાત કરવાની છે. નતિ બિંદુ તો આપણે સ્પષ્ટ કરતા જ રહીએ છીએ દર વખતે. x-2 ની 4 ઘાત અને x+1 ની 3 ઘાત. ગુણાકાર ના કરાય, બહુ મોટી વાત થઈ જાય. x બિલોંગ્સ ટુ આર બહુપદી વિધેય હોય એટલે ગુણાકારના નિયમથી વિકલન કરી દેવાય. એ સહેલું પડે. જો પહેલા પદનું વિકલન કરીએ એટલે 4 x-2 એની ઘાત કેટલી? 3. પછી x-2 નું વિકલન એ તો 1 થાય ને. x+1 નો ઘન એને એમ લખીએ. હવે એનું વિકલન કરીએ બીજા પદનું એટલે 3 × x+1 x+1 નું વિકલન 1 થાય. x-2 ની 4 ઘાત એમ રાખીએ. એના બરાબર 0 મૂકવા છે, પણ પેલા છે ને કોમન કાઢી લઈએ. જો x-2 છે એની 3 ઘાત કોમન નીકળશે અને x+1 એની 2 ઘાત કોમન નીકળશે. એટલે અહીંયા પહેલા પદમાં 4 ગુણ્યા x+1 એક ઘાત બાકી રહી ને, આ તો કોમન નીકળી ગયું. અચ્છા, x+1 નો સ્ક્વેર એ કોમન નીકળી ગયા, અચળ સહગુણક 3. અને x-2 ની જે 4 ઘાત છે એમાંથી 3 ઘાત કોમન કાઢી લીધી એટલે એક ઘાત વધી. ઇક્વલ ટુ x-2 નો ઘન x+1 નો વર્ગ. આનું સાદું રૂપ 4 ને 3 7, 4 માંથી 6 બાદ -2. હવે f' બરાબર 0 એટલે x-2 એની 3 ઘાત x+1 એની 2 ઘાત ઇન્ટુ 7x-2 ઇક્વલ ટુ 0. એમાંથી x ની કિંમતો x બરાબર 2 અથવા x બરાબર -1 અથવા x બરાબર 2/7. હવેનું દ્વિતીય વિકલન મેળવશું. f'. જો વિકલન છે ને છેલ્લેથી કરીએ, 3 પદ છે ને, પેલા 2 પદ એમને રાખીએ. x-2 એનો ઘન x+1 નો વર્ગ, છેલ્લા પદનું વિકલન 7. હવે વચલા પદનું વિકલન કરશું. x-2 નો ઘન 7x-2 એમને 2 ગુણ્યા x+1. પછી x+1 નું વિકલન તો 1 થયું. હવે પહેલા પદનું વિકલન કરશું એટલે x+1 નો સ્ક્વેર ગુણ્યા 7x-2, 3 ગુણાકારમાં x-2 ની 2 ઘાત. અચ્છા, એ પેલા x બરાબર 2 મૂકીએ પેલી કિંમત. એટલે જુઓ, આ પદ 0, આ પદ પણ 0 અને અહીંયા 0. x-2 અવયવ તરીકે બધે જ છે તો x બરાબર 2 આગળ f નું મૂલ્ય એ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ નથી. હકીકતમાં x બરાબર 2 એ વિધેય f નું
નથી બિંદુ છે, એક્સની જે કિંમત આગળ વિધેયના દ્વિતીય વિકલિતનું મૂલ્ય 0 થઈ જાય. પછીની કિંમત છે -1. હવે દ્વિતીય વિકલનમાં એક્સની જગ્યાએ -1 મૂકીએ. જો અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0. તો x બરાબર -1. હવે એ વિગત પાછી નહીં આપીએ, અથવા તમે બે એક સાથે ગણી લ્યો, તમને આઈડિયા આવી જાય કે x બરાબર -1 લેશું તો પાછું 0 મળવાનું છે, તો બે એક સાથે રજૂ કરી દો, એટલે નથી બિંદુની વાત લખવી તમને સરળ થઈ જાય. કે હા, 13મો દાખલો તમને જવાબ દર વખતે ટેલી કરાવું છું ને. x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 2/7 મહત્તમ -1 આગળ નથી બિંદુ. x બરાબર 2 આગળ તો f ડબલ ડેશ નું મૂલ્ય 0 થઈ જાય છે ને. હા, x - 2 ની 3 ઘાત છે એટલે એનું વિકલન કરો તો 2 ઘાત વાળું પદ બાકી રહે, તો ક્યાંથી થાય? અચ્છા, f ડબલ ડેશ આપણે -1 ચેક કર્યા હતા ને, તો એ પણ 0 થઈ ગયું. તો x બરાબર 2 અને x બરાબર -1 આગળ f નું મૂલ્ય એ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ નથી. તો આપણે એક વખત ચેક કરી લઈએ, આપણી ક્યાંય ભૂલ નથી ને. આ છેલ્લા પદનું વિકલન 7, પછી આ બે પદ એમને એમ રાખ્યા, આનું વિકલન 2 × x + 1, અને છેલ્લા બે પદ એમને રાખ્યા, પહેલા પદનું વિકલન. રેડી? તો x બરાબર 2 અને x બરાબર -1 એ f ના નથી બિંદુઓ છે. હવે f ડબલ ડેશ 2/7, જો આ 0 થશે, આ પણ 0 થશે, આમાં મૂકવાના છે 2/7. 2/7 - 2 એની 3 ઘાત, 2/7 + 1 એનો સ્ક્વેર અને ગુણ્યા 7. આ પદ 0 થઈ જાય ને, અહીંયા 2/7 મૂકો એટલે આ 0 થઈ જાય. 7 દુ 14, 2 માંથી 14 બાદ એટલે -12 એના છેદમાં 7 એની 3 ઘાત, 7 ને 2 9 છેદમાં 7 એનો વર્ગ અને ગુણ્યા 7. હવે એનું સાદુરૂપ ન કરો તો ચાલે. શું કામે? એ ઋણ મૂલ્ય છે. તો x બરાબર 2/7 આગળ f નું મૂલ્ય કેવું છે? સ્થાનીય મહત્તમ. ઓકે, હવે સ્થાનીય મહત્તમ મૂલ્ય એ મેળવીએ. f of 2/7. 2/7 -2 એની 4 ઘાત અને 2/7 + 1 એની 3 ઘાત, એટલે -12/7 ની 4 ઘાત, 7 ને 2 9 છેદ 7 એની 3 ઘાત. એનું સાદુરૂપ તો બહુ મોટું થાય, બરાબર? મૂલ્ય આપ્યું હોય તો આપણે લખી નાખીએ, નહીં તો તમે કેલ્સીમાં ગણીને લખી લેજો. નથી આપ્યું, 2/7 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે એટલું કીધું જ ખાલી. મહત્તમ મૂલ્યો ખાલી x ની કિંમતો જ પૂછી છે ને, છતાં આપણે ગણ્યું, વધારે ગણ્યું છે ને, ઓછું નથી ગણ્યું. બરાબર? તો એનું સાદુરૂપ છે, તમે
લખી નાખજો ગણીને. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 14મો દાખલો. fx ઇક્વલ ટુ cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન એક્સ અને એક્સની કિંમત એ સંવૃત અંતરાલ 0 થી પાઈમાં આપેલી છે. બરાબર, હું જોઉં છું મારી ક્યાંક ભૂલ છે કે નહીં એમ, કારણ કે આમાં જવાબમાં -1 આગળ ન્યૂનતમ મૂલ્ય લખ્યું છે, એટલે લેટેસ્ટ ચેક. આપણે ઉતાવળમાં ક્યાંય ભૂલ નથી કરીને. જો અહીંયા 2 પદ આવ્યા, 4 આ એમને 3 એમને. ઓકે, x - 2 ની 3 ઘાત કોમન, x + 1 ની 2 ઘાત કોમન, એટલે 4 x + 1 ની 1 ઘાત વધી. પછી અહીંયા x + 1 ની 2 ઘાત કોમન, અહીંયા x - 2 વધ્યા, બરાબર 7x - 2 એ બરાબર છે. આના બરાબર 0 મૂક્યા, એટલે 2 - 1 અને 2/7 એ બરાબર છે, કારણ કે જવાબમાં 3 મૂલ્યો તો બતાવ્યા જ છે. દ્વિતીય વિકલન પાછું જોઈ લઈએ. પેલા 2 પદ એમને 7x + 2 નું વિકલન એટલે 7. પછી પહેલું અને ત્રીજું પદ એમને આનું વિકલન 2 × x + 1 એ બરાબર. આ 2 પદ એમને રાખ્યા, આનું વિકલન 3 × x - 2 નો સ્ક્વેર એ પણ બરાબર. તો f' - 1 0 જ આવે, કારણ કે અહીંયા ત્રણેય જગ્યાએ અહીંયા x + 1 છે, અહીંયા પણ x + 1 છે, અહીંયા પણ x + 1 છે. f" 2 તો x - 2 એ બધાય છે. ઘાતવાળું પદ હતું ને એટલે હોય જ ને, ખાલી 7x - 2 ની 1 ઘાત હતી એટલે એનું મૂલ્ય 0 થાય. બધે 0 ના થાય, પેલા બધે 0 થઈ જાય ને, બધે x - 2 અને x + 1 એક અવયવ તરીકે છે જ. ઓકે, બરાબર છે. ચાલો હવે આના માત્ર વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધવાના છે, સ્થાનીયની વાત કરવાની જરૂર નથી. cos સ્ક્વેરનું વિકલન 2 cos x ગુણ્યા કોસનું વિકલન માઇનસ સાઇન પ્લસ સાઇનનું વિકલન કોસ, એટલે એ છે -2 sin x cos x પ્લસ cos x. તો f' x બરાબર 0 implies -2 sin x cos x પ્લસ cos x બરાબર 0. cos x કોમન અથવા માઇનસ cos x કોમન, એટલે 2 sin x - 1 બરાબર 0. તો કાં cos x બરાબર 0 અથવા sin x બરાબર 1/2. તો x ની કિંમત શું આવશે? π/2 અથવા π/6. વૈશ્વિક મૂલ્યો જ કીધા છે, એટલે f" ગણવાની કઈ જરૂર નથી. તમે ડાયરેક્ટ f of π/2, f of π/6 અને અંતરાલના અંત્ય બિંદુઓ આગળ કિંમત શોધી લ્યો. એમાંથી સૌથી મોટું હોય એ વૈશ્વિક મહત્તમ, સૌથી નાનું હોય એ વૈશ્વિક ન્યૂનતમ. cos સ્ક્વેર π/2, cos π/2 0, sin π/2 1. अच्छा f of π/6, cos સ્ક્વેર π/6 સોરી પ્લસ sin π/6, એટલે આ થયું 3/4 પ્લસ 1/2, 4 લસા એટલે 5/4, 1 point something થશે. પછી f of 0 એટલે cos સ્ક્વેર 0, cos 0 1, sin 0 0, અને f of π તો cos સ્ક્વેર π પ્લસ sin π, sin π 0, cos π -1 અને નો વર્ગ +1. બરાબર, તો મહત્તમ મૂલ્ય ક્યાં? π/6 આગળ.
કેટલું 5/4 અને ન્યૂનતમ મૂલ્ય એ તો 3 જગ્યાએ મળ્યું છે. જુઓ 1 તો 3 જગ્યાએ મળ્યા ને, 14. વૈશ્વિક મહત્તમ મૂલ્ય 5/4 ન્યૂનતમ ક્યાં આગળ એ સ્પષ્ટ કર્યું નથી. જવાબમાં ગોટાળા થાય જ ને, એટલે આપણે દર વખતે જવાબ જોતા રહીએ છીએ. જો ને આ દાખલામાં જ ગડબડ થઈ ને, આપણે 2 વખત ચેક કર્યું, ભાઈ આપણી કાંઈ ભૂલ નથી. ચાલો 14મા દાખલાનો જવાબ આપણે આપી દઈએ. વૈશ્વિક મહત્તમ મૂલ્ય 5/4 અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય, બે જ કિંમતો છે, એટલે મોટા મોટી કિંમત 5/4 અને નાની 1. જાજી કિંમતો હોય તો પેલું મેક્સિમમ ને મિનિમમ ને એવું કરત આપણે, પણ એવી કાંઈ જરૂર નથી. ઓકે, ચાલો એના પછીનો દાખલો જોઈએ. આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે તેમ સાબિત કરો. ગોલકની અંદર એક શંકુ છે. આપણે ગોલક તો દોરી ના શકીએ, એ તો R3 ની રજૂઆત છે ને, ત્રિપરિમાણીય રજૂઆત છે, તો પોસિબલ નથી. એટલે આપણે વર્તુળ દોર નાખ્યું. એની અંદર એક શંકુ છે. હવે ગોલકની ત્રિજ્યા આપેલી છે સ્મોલ r, બરાબર. એટલે માની લો કે અહીંયા ગોલકનું કેન્દ્ર છે, તો આ અંતર સ્મોલ r, અને આમ જોડીએ તો આ પણ સ્મોલ r થયું ને. આ બાજુ નથી બતાવતા. હવે શિરોબિંદુઓના નામ આપીએ, A, B, C. આ વેધ અહીંયા મળ્યો, એને કહી દઈએ M. આપણે શું કરવાનું છે? શંકુનું ઘનફળ મહત્તમ કરવાનું છે, બરાબર. હવે શંકુનું ઘનફળ, તો એના માટે ત્રિજ્યા અને ઊંચાઈ જોઈએ ને. તો ધારો કે સ્મોલ r છે એ તો આપી દીધા છે ને, એટલે અહીંયા આપણે કેપિટલ R મૂકીએ. શંકુ માટે બધું કેપિટલ રાખીએ. ચાલો, આ આટલો ગાળો, અને હું કંઈક નામ આપું P. એટલે PM અંતર છે ને, એ આપણે h જેટલું લઈએ છીએ, PM. એટલે આખી ઊંચાઈ, શંકુની ઊંચાઈ
એચ પ્લસ આર, કેપિટલ એચ પ્લસ આર. શંકુની ત્રિજ્યા કેપિટલ આર, ઊંચાઈ એચ પ્લસ આર. એકમ આપ્યા છે પણ નથી આપ્યા. સરસ, વેરી ગુડ. તો શંકુનું ઘનફળ 1/3 પાય આર સ્ક્વેર. એમાં સ્મોલ આર છે ને એ અચળ છે, આપ્યું છે ને, એટલે તો એ બે ચલનું વિધેય થયું ને, કેપિટલ આર અને કેપિટલ એચ. તો વિકલન કરવામાં તકલીફ થાય ને, તો પછી કંઈક સંબંધ વિચારીએ કે જેથી કેપિટલ એચ ને કેપિટલ આરમાં અથવા આર ને એચમાં બદલી શકાય. હા, એને સંકેત આપ્યો વી. આકૃતિ જુઓ જોઈએ. કાટકોણ ત્રિકોણ PMC માં h સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આર સ્ક્વેર ની કિંમત જ મૂકવાનું સરળ પડે ને. h સ્ક્વેર ની કિંમત છે એમાંથી h ગણો તો વર્ગમૂળ આવી જાય. એટલે આર સ્ક્વેર બરાબર શું થશે? સ્મોલ આર સ્ક્વેર માઇનસ h સ્ક્વેર. તો v ઇક્વલ ટુ અચળ π/3 ભેગા કરી દો, આર સ્ક્વેર માઇનસ h સ્ક્વેર ઇન્ટુ h પ્લસ આર અથવા આર પ્લસ h. સાદુરૂપ કરી નાખશું ને, વિકલનમાં સરળતા થઈ જાય ને. આર ગુણ્યા આર સ્ક્વેર એટલે આર ઘન પ્લસ આર સ્ક્વેર એચ માઇનસ એચ સ્ક્વેર આર અને માઇનસ એચ ક્યુબ. જોજો આપણો ચલ કોણ છે? કેપિટલ એચ. આર તો અચળ છે ને, એટલે આપણે એને ગોઠવીએ. પેલા એચ સ્ક્વેર વાળું પદ, ઓહો સોરી, 3 ઘાત વાળું પદ છે ને, એ પેલા આવે ને, માઇનસ આર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એચ અને પ્લસ આર ક્યુ. હવે ગોઠવાઈ ગયું. અને હવે આપણે લખી નાખીએ, વિકલનની શરૂઆત કરવાની છે ને, એટલે સ્મોલ આર અચળ. હવેનું વિકલન કરીએ. ઘનફળ મહત્તમ કરવાનું છે. dv/dh π/3 અચળ સહગુણક. વિકલન કરતા માઇનસ 3h સ્ક્વેર માઇનસ 2rh પ્લસ આર સ્ક્વેર. બરાબર. માઇનસ નિશાની કોમન કાઢી લઈએ. પેલું જ પદ માઇનસ છે ને, એટલે 3h સ્ક્વેર પ્લસ 2rh માઇનસ આર સ્ક્વેર. તો dv/dh equal to 0. It implies 3h square plus 2rh minus r square equal to 0. આવડે ને અવયવ? 3rh minus rh minus r square બરાબર 0. પેલા બે પદ 3h કોમન, h પ્લસ આર, પછી માઇનસ આર કોમન, h પ્લસ આર બરાબર 0. એટલે એક અવયવ h પ્લસ આર અને બીજો અવયવ 3h માઇનસ આર. કોની કિંમત શોધવાની છે આપણે? h ની. એટલે h બરાબર શું આવશે? r/3. શું કામે? h બરાબર માઇનસ આર એ શક્ય નથી.
કારણ કે આર છે ને સ્મોલ આર એ ગોલકની ત્રિજ્યા છે અને એચ છે એ ઊંચાઈનો ખૂટતો ભાગ છે. બેમાંથી એકેય ઋણ ન હોય. ઓકે, હવે દ્વિતીય વિકલન ગણીએ. d2v by dh2 -5/3 6h પ્લસ 2r તો અચળ છે, h નું વિકલન 1 -r² અચળ 0. હવે h ની જગ્યાએ તમે r/3 મૂકો, h બરાબર r/3 એટલે 3h બરાબર r થયા ને. એની જે હોય તે ચાલો મૂકી દઈએ. એવું બધું બહુ વિચારવું નથી, છેલ્લે સાબિત કરવાનું ને ત્યારે વિચારાય. -5/3 h ની જગ્યાએ r/3 મૂકીએ છીએ એટલે 6 into r/3 પ્લસ 2r તો એ 4r થયા ને. -5/3 into 4r એ ઋણ છે તો h બરાબર r/3 માટે v નું મૂલ્ય એટલે ઘનફળ કેવું છે? મહત્તમ. આપણે ઊંચાઈ 4r/3 સાબિત કરવાની હતી. ઊંચાઈ એટલે સ્મોલ r પ્લસ h. મહત્તમની વાત પૂરી થઈ ગઈ, હવે ઊંચાઈ ગણવાની છે. એટલે આ h ની કિંમત જે મળી ને એમાં r ઉમેરવાના છે, સ્મોલ r. તેથી શંકુની ઊંચાઈ h પ્લસ r એમાં h ની કિંમત કેટલી મળી આપણને? r/3. જોવો જોઈએ લસા લેતા 4r/3. ઓકે, ચાલો 16મો દાખલો જોઈએ. જોઈ લે પેલાની રકમ શું છે. f એ સંવૃત અંતરાલ ab પર વ્યાખ્યાયિત છે. પ્રત્યેક x બિલોંગ્સ ટુ વિવૃત ab માટે f' x ગ્રેટર ધેન 0. તો સાબિત કરો કે વિધેય f એ વિવૃત અંતરાલ ab પર વધતું વિધેય છે. આપણને આવું કીધું છે, x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab માટે f' x ગ્રેટર ધેન 0. એટલે એનો અર્થ એમ થયો, જો થોડુંક લોજિક છે ધ્યાન આપજો. વિવૃત અંતરાલ ab પર આ વિધેય વિકલનીય છે. વિધેયના વિકલિતનું મૂલ્ય ધન છે એટલે વિકલિત અસ્તિત્વ ધરાવે છે એમ થયું ને. તો વિવૃત અંતરાલ ab પર f એ વિકલનીય છે. વિકલનીય વિધેય હંમેશા સતત હોય જ. વિકલનનું ચિત્ર યાદ કરો, આપણે આખું પરિણામ સાબિત કર્યું છે. વિકલનીય વિધેય સતત હોય પણ પ્રતિપ્રમેય સાચું નથી. તો f એ સંવૃત અંતરાલ, જો સતતની વાત હંમેશા સંવૃત અંતરાલ પર થાય અને વિકલનની વાત છે હંમેશા વિવૃત અંતરાલ પર થાય. આપણે એની ચર્ચા કરી છે, યાદ રાખજો. સતત છે. ઓકે, હવે આપણે યાદ કરીએ મધ્યકમાન પ્રમેયને. કેમ મધ્યકમાન પ્રમેય? રોલનું પ્રમેય શું કામ નહીં? રોલના પ્રમેયમાં f' x 0 હોય. યાદ આવ્યું ને? તો x1 x2 બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ ab માટે યાદ છે ને સૂત્ર? શું? f' c ઇક્વલ ટુ f of x2 માઇનસ f of x1 અપોન x2 માઇનસ x1. પણ એ x1 x2 જે લીધા ને એમાં તમે સ્પષ્ટ કરો મોટું કોણ છે નાનું કોણ છે. તો કે ભાઈ x1 નાના છે, x2 મોટા છે. ઓકે,
પ્રત્યેક x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab માટે શું ભૂલ કરી અહીંયા? ઓકે, f ડેશ x ગ્રેટર ધેન 0 કીધું છે ને, એટલે f ડેશ c ગ્રેટર ધેન 0 થાય. આપણે મધ્યકમાન પ્રમેયની આખી વાત લખવી છે, લખીએ. ચાલો, અધૂરું થયું ને થોડુંક, એટલે તમને સમજાય ને એટલા માટે મેં સાફ કર્યું. પાછું થોડું એડ કરીને લખશું. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab, જ્યાં તો મધ્યકમાન પ્રમેય મુજબ સી વિવૃત અંતરાલ x1 x2 માં મળે કે જેથી f ડેશ c ઇક્વલ ટુ f of x2 minus f of x1 upon x2 minus x1. વિગતે વાત આપી તમને, બરાબર? ઓકે, પણ c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab માટે, વિવૃત અંતરાલ ab માં આવેલા પ્રત્યેક x માટે f ડેશ x ગ્રેટર ધેન 0 છે. c વિવૃત અંતરાલ ab માં છે ને, વિવૃત અંતરાલ ab છે એનો ઉપગણ લીધો ને આપણે, x1 x2 એનો ઉપગણ થાય ને, કારણ કે x1 x2 ક્યાંથી લીધા? અહીંયાથી, બરાબર? તો c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ x1 x2 ઉપગણ વિવૃત અંતરાલ ab માટે f ડેશ c ગ્રેટર ધેન 0, x1 કરતા x2 મોટા છે એટલે x2 માઇનસ x1 એ પણ ગ્રેટર ધેન 0. તો પછી f of x2 માઇનસ f of x1 એ પણ ધન થયા ને. બે ધન સંખ્યાનો ગુણોત્તર ધન સંખ્યા મળે ને, છેદનું મૂલ્ય ધન છે અને ડાબી બાજુ ધન છે, તો f of x2 minus f of x1 greater than 0. એટલે f of x2 is greater than f of x1. આપણી પાસે x2 x1 કરતા મોટા હતા અને આપેલી વિગતો પરથી f of x2 greater than f of x1 થઈ ગયું ને સાબિત. તો f છે વિવૃત અંતરાલ ab પર વધતું વિધેય છે, માટે f એ વિવૃત અંતરાલ ab પર વધતું વિધેય છે. વિવૃત અંતરાલ ab માં આવેલી પ્રત્યેક સંખ્યા x1 x2 માટે x1 નાના હોય તો x1 નું પ્રતિબિંબ નાનું છે, અથવા x2 મોટા હોય તો x2 નું પ્રતિબિંબ મોટું છે. તો વિધેય કેવું થયું? વધતું વિધેય. સરળ છે, થોડું લોજિક મનમાં ગોઠવો તો અઘરું નથી, બિલકુલ સહેલું છે. ઓકે, ચાલો એ પછીની વાત કરીએ. 17મો દાખલો. આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ 2r/√3 છે તેમ સાબિત કરો. આ નળાકારનું મહત્તમ ઘનફળ શોધો. આર ત્રિજ્યાવાળું ગોલક, પેલા ગોલકની વાત કરીએ પછી એમાં નળાકારને ઘુસાડી દઈએ. હવે એમાં એક નળાકાર આવેલો છે, આ ગોલકની અંદર એક નળાકાર.
ગોલકમાં થોડો ગોબો પડી ગયો હતો હે ને? હાલો એ ગોબો ઉપાડી લઈએ આપણે બસ. ચોરસ નથી દોરવાનો, એના ઉપરથી આપણે હમણાં નળાકાર બનાવશું. ઓકે, પછી આકૃતિમાં બહુ જાજો ટાઈમ નહીં બગાડતા. આપણે અગાઉ પણ વાત કરી છે, આકૃતિ છે એ આપણી વાતને સમજવા માટે છે. આપણે એના પરથી કશું સાબિત કરવાના નથી. નળાકાર છે એટલે આમ અહીંયા બતાવીએ ને, હા તમને એમ હતું ને કે લંબચોરસ છે, લંબચોરસ નહોતો, એ નળાકાર હતો. આ નળાકાર બેન, એની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ બતાવવી પડે ને. હા હા, આટલી. હવે અહીંયા ગોલકનું કેન્દ્ર હોય એને એ આમ જોડીએ, બરાબર? એટલે શું છે? ગોલકની ત્રિજ્યા કેટલી? કેપિટલ આર. તો અને આમ જોડો તો અહીંયા પણ કેપિટલ આર તો બતાવી શકાય ને. અહીંયાથી આમ, આ કેપિટલ આર. નળાકારની ઊંચાઈ ઘનફળની વાત છે ને. ઘનફળ મહત્તમ કરવાનું છે તો આપણને એની ઊંચાઈની જરૂર પડે ને. તો ઊંચાઈ કેટલી? નળાકારની ઊંચાઈ એટલે આટલી, આ બિંદુથી શરૂ કરીને આ બિંદુ સુધી. ખ્યાલ આવ્યો? હા. તો એને આપણે એચ ધારી લઈએ, એને એચ ધારી લઈએ, નળાકારની ઊંચાઈ. કેપિટલ આર છે નળાકારની ત્રિજ્યા નથી હોય, ગોલકની ત્રિજ્યા છે. નળાકારની ત્રિજ્યા એને આપણે સ્મોલ આર ધારીએ. કંઈક સાબિત કરવાનું છે ને, પણ એ કેપિટલ આરમાં છે. ઓકે, નો પ્રોબ્લેમ. આને હું ચેકી નાખું, સમજીએ, પછી જરૂર લાગશે ને એટલું પાછું દોરશું. નહીતર શું છે, એ ગોટાળા થશે ખોટા. બરાબર? એટલે આ આખી ઊંચાઈ 12 બતાવું, અંદર વળી પાછું કેન્દ્ર સાથે તમે ગોટાળો કરશો. આ ઊંચાઈ આટલી એચ. સમજ પડી? તો નળાકારનું ઘનફળ સૂત્ર એ છે ને, પાઈ આર સ્ક્વેર એચ. બરાબર? કેપિટલ આર છે એ ત્રિજ્યા છે ગોલકની, નળાકારની ત્રિજ્યા સ્મોલ આર અને ઊંચાઈ એચ. તો નળાકારનું ઘનફળ V બરાબર પાઈ આર સ્ક્વેર એચ. હવે જો એ બે ચલનું વિધેય થયું, એટલે તમારે એક ચલ એમાંથી ઓછો કરવો પડે. એ તમે કઈ રીતે કરો? વિચારો વિચારો વિચારો. કેપિટલ આર નો ઉપયોગ કરીને કાં તમે સ્મોલ આર ની કિંમત અને કાં કેપિટલ આર અચળ છો, બરાબર? એટલે એથી એક ચલ દૂર કરવો પડે. અગાઉ એવો એક દાખલો વિચારવા આપ્યો હતો ને, તો આજે એક દાખલો તમને વિચારવા આપું છું. નહીં થાય તો હું નેક્સ્ટ લેક્ચરમાં ગણી દઈશ. આગળના સ્વાધ્યાયમાંથી આપ્યો તો પછી આપણે આખો ગણ્યો તો તમે એકાદ દિવસ 2 દિવસ તમે વિચારો. એટલે અહીંયા તમારે શું કરવાનું છે? સ્મોલ આર, કેપિટલ આર અને સ્મોલ એચ એમની વચ્ચેનો સંબંધ એ ગોતવાનો છે. શું કામે? આ બે ચલનું વિધેય છે ને, તો એમાંથી એક ચલને તમારે દૂર કરવો પડશે. પછી અને બને ત્યાં સુધી ઊંચાઈની વાત છે, ઊંચાઈની વાત. તો શક્ય હોય તો આર સ્ક્વેરને દૂર કરવાનો પ્રયત્ન કરો. એવું ફરજિયાત નથી. તમે તમારી રીતે વિચારો, તમે તમારી રીતે વિચારો શું થઈ શકે છે. આટલું આપ્યું છે આપણને કેપિટલ આર. આપણે નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યા આ બે વસ્તુ ધારી છે. તમારે એક ચલને ફેરવીને
મહત્તમ ન્યૂનતમનો દાખલો ગણવાનો છે. નળાકારનું ઘનફળ શોધો એ તો વધારાનો પ્રશ્ન થયો ને. છેલ્લે તમારી ઊંચાઈ ને એ બધું સાબિત થઈ જાય પછી આમાં કિંમત મૂકી દેવાની હોય એચની. એટલે એ તો છેલ્લે વધારે આપણે ઘણામાં કરીએ છીએ ને, બરાબર. તો એટલું છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, બરાબર. ચાલો એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું. જોઈએ કેટલાક દાખલા છે બાકી, હજી બહુ ઓછા છે, પછી તો MCQ આવી જાય છે. હજુ એકાદ લેક્ચરનું કામ ખરું. અચ્છા, આ લેક્ચરને હવે થોડોક નાનો રાખું છું, કારણ કે છેલ્લા 2 લેક્ચર કલાક ઉપરના થઈ ગયા છે. પછી દાખલા જાજા ભેગા થઈ જશે તો તમે ભેગું નહીં કરી શકો. અને સાથે એક નાનું હોમવર્ક આપું છું. આવતા લેક્ચરમાં લગભગ આપણું કામ પૂરું થઈ જશે. એ દાખલો હું ગણાવીશ, પણ તમે પ્રયત્ન કરજો, રાહ જોઈને બેસતા નહીં. સર ગણાવવાના છે ને, ટ્રાય કરજો. ઓકે.